નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે એક એવી મોટી અને મહત્ત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ કે જે સીધી રીતે તમારા ખિસ્સા સાથે જોડાયેલી છે અને તમારી રોજિંદી જીવન પર અસર કરી શકે છે। મિત્રો, છેલ્લા કેટલાક સમયથી તમે બધા મોંઘવારીના ભાર નીચે દબાઈ રહ્યા હતા। રોજિંદા ખર્ચાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને પેન્શનમાંથી ઘર ખર્ચ ચલાવવું ખૂબ જ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે। પરંતુ હવે સરકાર દ્વારા લેવામાં આવેલો એક મોટો નિર્ણય તમને થોડી રાહત આપનાર સાબિત થઈ રહ્યો છે। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યના પેન્શનરો માટે મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં થયેલા વધારા બાદ મળેલી બે મોટી ભેટો વિશે, જે સમાચાર ખરેખર દરેક પેન્શનર માટે જાણવું ખૂબ જ જરૂરી છે। પરંતુ માહિતી મેળવતા પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર નવા છો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ। તો પેન્શનર મિત્રો, સૌપ્રથમ આપણે સમજી લઈએ કે આ સમગ્ર મામલો શું છે અને આ નિર્ણય શા માટે મહત્ત્વપૂર્ણ છે। તો જેમ કે તમને ખબર છે કે મોંઘવારી દર વર્ષે વધતી જાય છે અને આ વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકાર સમયાંતરે કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને ડીઆર આપે છે। આ ભથ્થું એ માટે આપવામાં આવે છે કે જેથી કર્મચારીઓ અને પેન્શનરોની આવક મોંઘવારીની સાથે સંતુલિત રહી શકે। હવે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા 18 એપ્રિલ 2026ના રોજ યોજાયેલી કેબિનેટ બેઠકમાં ડીએમાં 2% વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી। આ નિર્ણયના પગલે હવે ગુજરાત સરકારે પણ ઝડપી કાર્યવાહી કરીને રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે આ જ વધારો લાગુ કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણય બાદ હવે મોંઘવારી ભથ્થું 58%થી વધીને 60% થઈ ગયું છે। મિત્રો, આ માત્ર એક આંકડો નથી, પરંતુ આનો સીધો અર્થ એ છે કે હવે તમારી માસિક આવકમાં વધારો થવાનો છે। ખાસ કરીને પેન્શનરો માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે પેન્શન તેમની એકમાત્ર આવક હોય છે અને તેમાં થોડો પણ વધારો તેમની જીવનશૈલીને સુધારી શકે છે। હવે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થતો હશે કે આ વધારાનો લાભ ક્યારથી મળશે અને એરર્સ કેવી રીતે મળશે। તો મિત્રો, અહીં તમને સ્પષ્ટ રીતે સમજાવી દઈએ કે આ ડીઆરનો વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ ગણવામાં આવશે। એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ સુધીના 4 મહિનાનો તફાવત એટલે કે એરિયર્સ તમને મળવાનો છે। આ એરિયર્સ મે 2026ના પગાર અથવા પેન્શન સાથે ચૂકવવામાં આવશે, જેનો અર્થ એ થાય છે કે જૂન 2026માં જ્યારે તમને મે મહિનાનું પેન્શન મળશે ત્યારે તમને એક સાથે 4 મહિનાની વધારાની રકમ પણ મળશે। હવે તમે વિચારતા હશો કે આ કેટલી મોટી ભેટ છે, કારણ કે એક સાથે 4 મહિનાનું એરિયર્સ મળવું એ ખરેખર પેન્શનરો માટે મોટી રાહત સમાન છે। હવે વાત કરીએ બીજી મોટી ભેટ વિશે। તો મિત્રો, આ નિર્ણય માત્ર ડીઆર વધારાથી સીમિત નથી, પરંતુ આ સાથે સરકાર દ્વારા પેન્શનરો અને કર્મચારીઓ માટે એક વિશ્વાસનો સંદેશ પણ આપવામાં આવ્યો છે કે સરકાર તેમની આર્થિક સ્થિતિને સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે। આ નિર્ણયથી લાખો પરિવારોને સીધો ફાયદો થશે। તેમાં 7મા પગાર પંચ હેઠળ આવતા તમામ કર્મચારીઓ, રાજ્યના પેન્શનરો, પંચાયત વિભાગના કર્મચારીઓ, ગ્રાન્ટેડ શાળાના સ્ટાફ વિભાગ તેમજ ઓલ ઇન્ડિયા સર્વિસના અધિકારીઓનો સમાવેશ થાય છે। મિત્રો, હવે થોડું પ્રેક્ટિકલ રીતે સમજીએ કે માનીએ કે કોઈ પેન્શનરની માસિક પેન્શન 20,000 રૂપિયા છે, તો 2%નો વધારો એટલે દર મહિને લગભગ 400 રૂપિયાનો વધારો। હવે જો 4 મહિનાનું એરિયર્સ ગણીએ તો લગભગ 1600 રૂપિયા એક સાથે મળશે। આ રકમ નાની લાગી શકે છે, પરંતુ પેન્શનરો માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ રકમથી તેઓ પોતાના દૈનિક ખર્ચાઓ, દવાઓ અથવા અન્ય જરૂરી ખર્ચામાં મદદ મેળવી શકે છે। મિત્રો, અહીં એક મહત્ત્વપૂર્ણ વાત ધ્યાનમાં રાખવાની છે કે આ પ્રકારના નિર્ણયો સરકારના નીતિઓ અને આર્થિક પરિસ્થિતિ પર આધારિત હોય છે। એટલે કે આગળ પણ જો મોંઘવારી વધશે તો સરકાર ફરીથી ડીએ અથવા ડીઆરમાં વધારો કરી શકે છે। તેથી પેન્શનરોને હંમેશા આવા અપડેટ્સ વિશે જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે। આજના સમયમાં માહિતી એ સૌથી મોટી શક્તિ છે। જો તમને સમયસર યોગ્ય માહિતી મળે તો તમે તમારા અધિકારોનો લાભ પણ લઈ શકો છો। ઘણા પેન્શનરો એવા હોય છે કે જેમને સંપૂર્ણ માહિતી ન હોવાને કારણે તેઓ મળતા લાભોથી વંચિત રહી જાય છે।
તેથી હું તમને ખાસ વિનંતી કરું છું કે તમે હંમેશા સચોટ અને વિશ્વસનીય માહિતી મેળવતા રહો. મિત્રો, આજની આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરો અને તમારા જેવા અન્ય પેન્શનર મિત્રો સુધી આ માહિતી પહોંચાડવા માટે આ વિડીયોને શેર પણ કરજો. હજી સુધી જો તમે આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, વંદે માતરમ.